હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આજ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં મારા હસબન્ડ કામે ગયા ત્યાં બપોરે કામ નહીં ધોઈને ફ્રેશ થઈને સૂઈ ગયા. ત્યારથી મારા હસબન્ડ કે ચાલો ભાઈ ફરવા જવાનું છે. મારા છોકરાને કે ચાલો ભાઈ ફરવા જવું છે ને બેટા હતા. મારો છોકરો ક્યાં તે કે ચાલો હાલો પપ્પા તે ઊભા થા તમે. તે ઊભા થઈને ફોનમાં ચાર્જર મૂકીને મારો છોકરો બેઠો જોતો હતો કે પપ્પા ચાલો ઊભા થા. પછી મારા હસબન્ડ ઊભા થયા, રૂમાલ ગોતતા હતા. એ રૂમાલ ગોતીને નાહવા ગયા અને હું ને મારો છોકરો ઘડીક બેઠીને મારા છોકરાને હું બે ઘડીક વિડીયો ઉતારીને મારો છોકરો ઘડીક બેઠો વિચારતો હતો. ત્યાર પછી મારા હસબન્ડ કે ચાલો તમે બેમાં દીકરો ઘડીક બ્લોગ બનાવો. નાહીને બી આવું બધું સારું હાલ. તે રૂમાલ લઈને નાહવા ગયા ત્યાં હું મારો છોકરો બેઠા હતા. બેઠીને ત્યાં પછી સારું હાલો મેં કીધું આપણે બે તૈયાર થઈ જાય. હું મારો છોકરો બે તૈયાર થઈને ઘડીક બેઠા હતા. મારા નણંદ આવ્યા ઘડીક બેઠા. મારા ભાણીઓ મારા ભાણકી બેઠ્યા અને મારા હસબન્ડ બેઠા હતા. પછી મારા હસબન્ડને મારી નણંદ બી વાતો કરતા હતા અને મારો છોકરો મારા ભાણકી બે રમતા હતા. ત્યાર પછી સોડા મંગાવીને ઘડીક બેઠા અને મોજ મસ્તી કરીને મારા હસબન્ડ કે આપણે જવું છે ને ત્યાં ઘડીક રહીને જઈએ. પછી મારા નણંદ કે હાલો હું જાઉં. મેં તો બેઠો નાના છોકરા ઘડીક રમે છે, રમવા દઉં ત્યાં કે સારું હાલો. પછી મારો છોકરો ને ભાણકી બી રમતા કે ચાલો ઊભા થા આપણે જવાનું છે. તે મારો છોકરો ઊભો નહોતો થતો. મારા હસબન્ડ અને મારા નણંદ બી વાત કરતા હતા કે ચાલો મારા નણંદના ઘરેથી મારા નણંદ ગયા. પછી મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચાલો મારા ઘરે ક્યારે આવો છો? મેં તો સારું આવી ચાલો. એના ઘરનો રસ્તો ભૂલી ગયા તો પછી એને ફોન કર્યો, મેં લેવા આવો. પછી જોઈએ આગળ જતી હતી ને એના ઘરે પૂગ્યા. પછી એની રૂમમાં ઘડીક બેઠ્યા અને એના સસા એને સાસુ અને એના હસબન્ડ નહોતા, નોકરી ગયા હતા. ત્યાર પછી એના ઘરની રૂમ દેખાડી. જોવા એની રૂમ છે, આ બીજાનો ફોટો છે, એની સેટી છે, એની રૂમ છે. એની બેઠી હતી ને મારો છોકરો ઘડીક ના સૂતો હતો. એની થોડીક તબિયત બગડી ગઈ એટલે હું બેઠી હતી. તે સોડા મંગાવી, ઘડીક સોડા પીધી, ઘડીક બેઠા હતા. મારા મમ્મીના ઘરે ગયા. પછી ના તો ઘરે તાવ દીધેલું હતું. મારા મમ્મીને ફોન કર્યો હતો કે આવી જ છે અમે ગામડેથી. હું બેઠી હતી ને મારા હસબન્ડ બેઠા હતા. મારા ફોનમાં જતા હતા ને હું બેઠી હતી. ત્યાર પછી અમે ઘડીક બેઠ્યા અને મારો છોકરો બેઠો રમતો હતો કે દાદા ખોલો બાવણું. પણ બાવણું તો બંધ હતું, તાવ દીધેલા તે ચાવી લઈને ગયા હતા. તો પછી જો ઘરનું કેવું કોઈ દેખાય સામસુમ રસ્તો છે. બાય.